અંકલેશ્વર શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરએસપીએલ કંપનીના સહયોગ દ્વારા સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગણેશ મંદિરની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા। ત્યારબાદ આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભે ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાનોલીની આરએસપીએલ કંપનીનો સહયોગ પ્રાપ્ત થયો હતો। આરએસપીએલ કંપની દ્વારા રોપાઓ અને ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા હતા અને વૃક્ષોનું વાવેતર કરી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ સુરેશ પટેલ, ચંદ્રેશ પટેલ, મંત્રી કેયુર રાણા, સહમંત્રી રેમો મિસ્ત્રી, આકાશ પટેલ, કૃણાલ વ્યાસ, ચિરાગ વસાવા, અજય વસાવા, આકાશ સુરતી સહિત ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ પહેલા ગણપતિ સમિતિ નામની એક સમિતિ અમે સૌ મંડળો થકી બનાવી હતી। એને અમે કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે। તેનો સૌ પહેલો પ્રોગ્રામ અમારા ઉપપ્રમુખ અને સભ્યશ્રી સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અને એમના સહયોગથી તથા આરએસપીએલ ના સહયોગથી વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડનું વ્યવસ્થા કરવામાં આવી હતી। એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં આવા જ સામાજિક અને ધાર્મિક કામ થતા રહે એનો સંકલ્પ લઈએ છીએ।